તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે આવાસ યોજના વિશેની। જે આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આજે તમને આ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો ઘણા સમયથી મેં ખેડૂત મિત્રો વિડીયો બનાવ્યા છે તમારા માટે, પણ તમારો એટલો બધો સહકાર જોવા મળતો નથી। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા જે પણ 5 મિત્રો છે તેને આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ આવાસ યોજનાની જે સંપૂર્ણ માહિતી છે તેની માહિતી જાણી શકે। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, આપણે જે પણ PDF છે તે ઓપન કરી લીધી છે। તો તમે જોઈ શકો છો કે 11 એપ્રિલ 2017ની જે પણ આ જે ગુજરાત સરકારની જે નોટિસ છે તે પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે પણ ફોર્મ છે, સોગંદનામું છે, તેની સંપૂર્ણ જે PDF છે તે તમને બતાવી રહ્યા છે। જેમાં તમે વાંચી શકો છો કે ભારત સરકાર દ્વારા 25/6/2015થી બહાર પાડવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે પણ માર્ગદર્શિકા છે તે તમને આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ જ્ઞાન સાથે બતાવવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ ક્રમાંક પણ આપેલો છે, તે તમે જોઈ શકો છો। તે પણ 15/2/2016નો જે ઠરાવ છે તે ક્રમાંક આપેલો છે। ત્યારબાદ તેનું આમુખ છે તે આપેલું છે, પરંતુ આપણે આમુખ વાંચવાનો નથી, આપણે થોડા નીચે જતા રહીએ છીએ। અહીં જોઈએ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ઘટકનું નામ તમે જોઈ શકો છો કે લાભાર્થીઓ દ્વારા વ્યક્તિગત આવાસ માટે નવું બાંધકામ અથવા હયાત બાંધકામ વધારો કરવા માટેની સબસિડીની સહાય મળવાપાત્ર છે। યોજનાનો હેતુની જો વાત કરીએ તો આવાસ માટે પોતાની જમીન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓ જે જમીન પર મકાન બાંધકામ કરવા અથવા હયાત બાંધકામમાં વધારો કરવાના હેતુસર બાંધકામ માટેની જે સબસિડી આપવામાં આવે છે તે એક મહત્વપૂર્ણ યોજના કહી શકાય। આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાર અને તમામ શહેરી વિસ્તાર સત્તામંડળ વિસ્તાર માટે આ યોજના લાગુ પડે છે। એટલે કે દરેક ક્ષેત્રમાં યોજના છે તે લાગુ પડે છે। આ યોજના હેઠળ લાભાર્થી પોતાની માલિકની ખુલ્લી જમીન પર 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા સુધીમાં નવું પાકું મકાન બાંધી શકે છે। તો તમારે જોવાનું છે કે 30 ચોરસ મીટર કાર્પેટ સુધી તમે મકાન બાંધી શકો છો આ યોજના હેઠળ। તો આ યોજના હેઠળ કેટલો લાભ મળવાનો છે તેની પણ આપણે આગળ વાત કરવાના છે। તો તમે બીજા પણ જે લાભો છે જે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી પોતાની માલિકી જમીન ઉપર કાચા અર્ધ પાકા જર્જરિત મકાને ઉતારી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા સુધીનું નવું મકાન બાંધી શકે છે, પાકું મકાન। તો ભારત અને ગુજરાત સરકારના પ્રમાણે તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે 30 ચોરસ ફૂટ મીટર જેટલું જ તમે એક મકાન બાંધી શકો છો। ત્યારબાદ જે મળવાપાત્ર લાભ છે તેની જો વાત કરવામાં આવે ને તો નવું મકાન બાંધવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ 3,50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે। તેવી જ રીતે આવાસમાં જો વૃદ્ધિ કરવા એટલે કે અડધું તમારું મકાન બનેલું હોય ત્યારબાદ જો તમારે બનાવવું હોય તો તમને કેન્દ્ર સરકાર 1.5 લાખ રૂપિયા આપશે અને રાજ્ય સરકાર કુલ ખર્ચમાંથી કેન્દ્ર સહાયની જે બાકીની રકમના 50% અથવા 1.5 લાખ બેમાંથી જે ઓછી રકમ હોય ને તે તમને મળવાપાત્ર રહેશે। એટલે કે રાજ્યની આવાસ વૃદ્ધિ માટે મિનિમમ તમને 3 લાખ રૂપિયાની આજુબાજુ રકમ મળવાપાત્ર રહેશે, જ્યારે નવા બાંધકામ માટે તમને 3,50,000ની સહાય મળવાપાત્ર રહેશે। જો લાભાર્થીની પાત્રતાની વાત કરીએ એટલે કે કયા લાભાર્થી જે તે આ અરજી કરી શકે છે, તો ત્યાં સૌથી પહેલી છે કે અરજદારનો કુટુંબ કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતો ન હોય। એટલે કે જેની પાસે પણ અત્યાર સુધી પાકું મકાન નથી તે જ લોકો અરજી કરી શકે છે। જો અન્ય લોકો અરજી કરે છે તો તેમની જે પણ અરજી છે તે મંજૂર કરવામાં આવે નહીં। પછી અરજદાર આર્થિક રીતે નબળા વર્ગનો હોવો જોઈએ, એટલે કે જેની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેવા વ્યક્તિઓ માટે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે। ત્યારબાદ મકાન બનાવવા ઈચ્છતા હોય તો જમીન અરજદારની માલિકીની હોવી જોઈએ। એટલે કે ચોક્કસપણે એક વાત મહત્વપૂર્ણ છે કે જેની પણ જમીન હોય તેના નામે તો હોવી જોઈએ ને। ઘણીવાર એવું બની શકે કે તમે બીજાની જમીન પર પોતાનું ઘર બનાવવા માંગતા હોય, પરંતુ એ રીતે પણ તમારી અરજી છે તે ફેલ જશે। ત્યારબાદ ઘણી બધી કાર્યપદ્ધતિ પણ આપેલી છે, જો તમે કાર્યપદ્ધતિ વાંચવી હોય તો વાંચી શકો છો, પણ અત્યારે આપણે કાર્યપદ્ધતિ છે તે વાંચતા નથી,
કારણ કે ઘણી લાંબી કાર્યપદ્ધતિ છે અને આપણા માટે બહુ ઉપયોગી છે નહીં. તો હવે મહત્ત્વનો પોઈન્ટ આવ્યો છે 7.1. તો તમે જોઈ શકો છો કે લાભ સહાયતાના હપ્તાની વાત કરીએ તો તબક્કાવાર થયેલી કામગીરી માટે લાભાર્થીને આપવાની થતી સહાય તેઓને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. એટલે ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થશે રકમ. તો આવા જ યોજના નવા બાંધકામ માટે અથવા જૂના બાંધકામ ઉતારી નવા બાંધકામ માટેની જે સહાય છે તેનું લિસ્ટ તમારી સામે અહીં આવી ગયું છે ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો છો એમાં સૌથી પહેલો હપ્તો તમે જોઈ શકો છો કે હપ્તો છે એ એડવાન્સ હપ્તો છે. તેના માટે માત્ર તમને 30,000 રૂપિયાની સહાય મળશે પહેલાં એડવાન્સ હપ્તામાં, જે માત્ર રાજ્ય સરકાર આપશે. કેન્દ્ર સરકાર તમને સહાય આપવાની નથી એમાં. ત્યારબાદ બીજો હપ્તો છે તે તમને મળવાનો છે 45,000 રૂપિયાનો, જે પ્લિન્થ લેવલ સુધીનું કામ તમારું પૂરું હોવું જોઈએ. જો તમે એટલું પૂર્ણ નહીં કરો તો આગળના જે હપ્તા છે તે માં વાર લાગી શકે છે. ત્યારબાદ જોઈએ કે ત્રીજો હપ્તો છે તેની જો થોડી વાત કરીએ તો બીજા પેજ પર જઈને જોઈએ કે ત્રીજા હપ્તા માટેની જે માહિતી છે તો આવી ગયા છે ત્રીજા હપ્તાની અંદર. તો તમે ત્રીજો હપ્તો પણ 55,000 રૂપિયાનો મળવાનો છે, જેમાં તમને રાજ્ય સરકાર 25,000 અને કેન્દ્ર સરકાર 25,000 અને રાજ્ય સરકાર 30,000 એમ કુલ ટોટલ 55,000 રૂપિયાની સહાય મળશે, જેમાં તમારે ક્વિન્ટલ લેવલ સુધીનું કામ જે છે પૂર્ણ થઈ હોવું જોઈએ. ત્યારબાદ ત્રીજા હપ્તાની વાત કરીએ તો તમારો સૌથી મોટો હપ્તો છે તે તમને ₹1,00,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે, જેમાં તમારે સ્લેબ લેવલ સુધીનું કામ જે છે તે પૂર્ણ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ જે પણ પાંચમો હપ્તો તમને મળવાનો છે તે છે 70,000 રૂપિયાનો. આ પણ થોડો મોટો હપ્તો કહી શકાય, જેમાં તમારે ફિનિશિંગ લેવલ છે તે બાંધકામનું તે પૂર્ણ થઈ જવું જોઈએ. ત્યારબાદ જે છેલ્લો હપ્તો છે તમને 50,000 રૂપિયાનો મળવાનો છે, જે 100% બાંધકામ પૂર્ણ થયા પછી કન્સલ્ટન્ટ કમ્પ્લીશન સર્ટિફિકેટ થયા બાદ મળવાનો છે. તો આ રીતે તમને કુલ 1,50,000 વત્તા 2,00,000 રૂપિયા એમ કરીને 3,50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ આવકમાં વધારો કરવા માટેનું જે બાંધકામ છે તેને આપણે એક નવા વિડીયોની અંદર બતાવવાના છે, કારણ કે આ વિડીયોમાં જો તેની સંપૂર્ણ માહિતી આપશું તો વિડીયો ઘણો લાંબો થઈ જવાનો છે. તો ખેડૂત મિત્રો તેના પણ 6 હપ્તા જ આવે છે. તો ખેડૂત મિત્રો આ આવી ગયું છે પત્રકા મુજબનું સોગંદનામું, જે તમારે કરાવવાનું રહેશે. આ સોગંદનામું કર્યા બાદ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે તમે જોઈ શકો છો કે અહીં તમારે જે પણ નામ હોય એ લખવાનું છે. ત્યારબાદ તમારે અહીં સ્થળ તારીખ લખી સોગંદનામું કરનારની સહી લખી ઓળખાણ આપનારની સહી કર્યા બાદ તમારે અહીં પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનું જે પણ ફોર્મ છે તેની માહિતી આપીએ તો તમારે નગરપાલિકા, જિલ્લો, વિગતવાર માહિતીમાં જોઈએ તો વિસ્તારનું નામ, વોર્ડ નંબર, અરજદારનું નામ, ઉંમર, જાતિ, અરજદારના પિતા પતિનું નામ, વૈવાહિક સ્થિતિ, અરજદારનો ફોટો, દિવ્યાંગ છો કે કેમ. ત્યારબાદ વ્યવસાયની વિગતો તમારે આપવાની છે. ત્યારબાદ તમારો જે પણ ધર્મ હોય તે તમારે અહીં પસંદ કરવાનો છે. ત્યારબાદ જે પણ તમારી જ્ઞાતિ હોય એ પસંદ કરવાની છે. હાલનું સરનામું આપ્યા બાદ મોબાઈલ નંબર, અરજદારનો આધાર કાર્ડ નંબર ફરજિયાત છે, ચૂંટણી કાર્ડ નંબર, રાશન કાર્ડ નંબર, અરજદારની કુલ વાર્ષિક આવક, કુટુંબની કુલ વાર્ષિક આવક. ત્યારબાદ અરજદારમાં જેટલા પણ સભ્યો છે તેની તમારે અહીં લિસ્ટ આપવાનું છે. ત્યારબાદ જો તમે BPL કાર્ડ ધરાવતા હોય તો તમારે હા હોય તો તમારો BPL કાર્ડ નંબર પણ આપવાનો છે. ત્યારબાદ તમારે BLC ઘટક હેઠળ લાભ લેવા માટેની વિગતો પણ તમને આપવામાં આવેલી છે. પોતાની માલિક પર જમીન 30 ચોરસ મીટર સુધીનું નવું મકાન બાંધકામ અથવા હયાત માલિકીનું હોય તેના ઉપર. તો તમારે જે પણ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તેની વિગતો જોઈએ તો દસ્તાવેજોની વાત કરીએ તો જમીન માલિકીના પુરાવા, લાભાર્થી કુટુંબના સભ્યોની વાર્ષિક આવકનો તથા રહેણાંક જે પણ વિસ્તારમાં રહે છે તેનો મામલતદારનો દાખલો, લાભાર્થીના કુટુંબના કોઈપણ સભ્યની ભારતભરમાં પાકું મકાન ન ધરાવતા હોય તેની નોટરી કરાવવી પડશે. આધાર કાર્ડની નકલ, મતદાન કાર્ડ નકલ, બેંક ખાતાની પાસબુકની નકલ જે પણ છે તે તમારે આપવાની રહેશે. ત્યારબાદ બીજી પણ વિગત છે, જ્યારે તમારે અડધું મકાન હોય તો તમારે ત્યારે પણ આ ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેમાં જમીનની માલિકીના પુરાવા. ત્યારબાદ 24મું જે છે છેલ્લું છે, જેમાં તમારે બેંક ખાતાની વિગતો આપવાની રહેશે, જેમાં ખાતા નંબર, IFSC કોડ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીં સહી કરવાની રહેશે. એટલું થાય એટલે તમારું જે પણ ફોર્મ છે તે સબમિટ થઈ જશે. ત્યાં તમે નજીકના CSC સેન્ટરમાં જઈને આ ફોર્મ ભરાવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.